ગુંડાનું નામ નથી લેવું. તમે બધા ભવિષ્યમાં ગમે જ્ઞાતિના હોય, બધી જ્ઞાતિના છે, બધા ધર્મના માણસો. ખોટું થતું હોય બોલવાની ફરજ તો બધા ધર્મમાં લખી છે, નથી લખી? બધાના પોતપોતાના ધર્મ ગ્રંથોમાં છે કે નહીં? તો આ બેન ને બીજી વાર હતો હું પાછો આવીશ, બાબુ નરસિંહ હું પાછો આવીશ. જો કોઈને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે ભાઈ, ઘડીક નુરાભાઈ, કોઈને બહુ મોટું ભાજપની હવા ચડી ગઈ હોય, કિરીટ પટેલ ની હવા ચડી ગઈ, હું પાછો આવીશ અને ઈ દિવાલ ની જેસીબી નો એક ટલ્લો મારી દઈશું. થોડાક દી ખમો મને નવરા પડે, મશીન લઈને હું આવીશ અને કોણ મને ફાંસી ચડાવું જોઈ લઈશ. આટલી હદે નાગાઈ કરવાની, આટલી હદે દાદાગીરી, ભાજપના માણસ ના ના બાટે. પણ અમારા આપી દો આખી ગુજરાત ને, બતાવો કે બેન અરે ભાજપના ગુંડાઓ છે એ કેવું વર્તન કરે. આ મેન ગેટ છે, થોડાક પાછા હટીને બતાવો તો. બધા પાછા હટી જાવ, શું ઘટના બની. આ મેન ગેટ છે બેન ના ઘરનો. પાછા હટી જાવ, બધા નીચે હટી જાવ, હટી જાવ બધા. બતાવો તો, બેલા બતાવવા દો. આમળો હટાવો. આ બેન નું ઘર છે, આ વિશાળ અડમતિયા ગામ છે ભેસાણ તાલુકાનું. આ મેન ગેટ છે એનો. હવે અહીંયા ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા સળંગ. આ બધા અમે હાથે અડસેલ્યા. 8 વર્ષથી આ ગેટ બંધ કરી દીધો. આવી નાગાઈ કરવાની, દાદાગીરી. શું કામ? તો કે હું ભાજપનો માણસ છું એટલે દાદાગીરી કરી. શું કામ? આ ભાઈ સીધા માણસ છે. આ બેલા અહીંયા મૂકી દીધા. અહીં સુધી લાઈન હતી અત્યારે. આમ આ ગેટ ની બહાર કેમ નીકળવાનું? તો બેને મને આજે ગામમાં આવ્યો, ફરિયાદ કરી, કીધું હાલો આપણે કાઢ નાખીએ બેલા. મામલતદાર શું કાઢવાનું? બરાબર, મામલતદાર ભાઈ આવતા જોઈને મુદ્દા પર જોઈને પાછા વયા જાય. ભાઈ બધા ભાજપ થી બીવે છે, ભાજપની લાજ કાઢે છે. આજે અમે ભેસાણ તાલુકાના વિશાળ અડમતિયા ગામે આ બેનના ઘરનો ગેટ ખુલ્લો કર્યો છે. જે ભાજપ વાળા મોકાતું હોય મને ફાંસીએ ચડાવી દે, હું જોઉં છું કોણ મને કઈ ફાંસીએ ચડાવે. આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં? ગરીબ માણસો હારે, નાના માણસો હોય, ગરીબ માણસો હોય, કિરીટ પટેલ જ કરાવે છે કે અહીંયા બેલા ગોઠવી દીધા ઘરની આમે 8 વર્ષ સુધી સળંગ. તો બહાર કેમ જવાનું? અંદર કેમ આવવાનું? પાયો કાઢ્યો ને તા વંડી સણવા નહોતા દેતા, હાંજે પાયો ચોખ્ખો કરે એટલે બેલા ન્યા સણાવી દેતા. આ તો અમારા કડી આવે ચોખ્ખી કરી આ દિવાલ કરી. બીજી વાર અહીંયા બે બેલા જો હલાવે ને, અમે જેમ નાખ્યા છે એમાંથી હલાવે ને તો મને ફોન કરી દેજો. જેમ પડ્યા છે ને એમાંથી હલાવે ને તો મને કહી દેજો. હું જોઈશ કોણ પાણી વાળો ભાજપ વાળો છે. એવું થોડું જેમ મૂક્યા છે ને એમ રહેવા જોઈએ. અહીંથી કોઈ સીધા નથી મૂકવાના. આવે ફેંક્યા એમ ભલે પડ્યા, ગોઠવવાની જરૂર નથી. એવી દાદાગીરી થોડી હોય. ગામ લોકો તમે જરાક બેનને ટેકો આપજો, હાવ આવું ન કરતા. કાંઈ વાંધો નહીં, હવે હું બધાની રજા લઉં છું. ટેકો રાખજો જરા, બરાબર? હાલો. સરપંચ ભેસાણ તાલુકા ભાજપનો ઉપપ્રમુખ છું. આ જે બનાવ બન્યો એનો હું આ બધી રીતે વાકેફ છું. પંચાયતને ભેગી રાખી મામલતદાર શ્રી, પ્રાંત શ્રી આ બધા હુકમ કરેલા છે. આ પ્રાંત શ્રીનો હુકમ છે કે હકીકત આ 292 વાળાનો આ બાજુ કઈ હલાણ નથી. પછી આ મામલતદાર શ્રીનો હુકમ છે, એને એવું રોજકામ કરી અને આ લોકોને દફતરે કરેલી છે ફાઇલ કે તમારું હલાણ પોલીસ બાજુ છે. અને ગોપાલભાઈ અહીંયા આવી અને આવા ખોટા વગ્ર વિરોધ કરી અમારે બે પાર્ટીનું કાંઈ લેવા દેવા નથી. અમે પંચાયતમાં ગામના મતોથી ચૂંટાયેલા છે, અમારે કાંઈ લેવા દેવા નથી. પણ એ અવારનવાર એમ કહે છે ભાજપના ગુંડા. હવે આ કર્યું એ ગુંડો તો તું છો ભાઈ મોટો. અત્યારે તે પાટીદારના 14 છોકરાને હોમી દીધા, તારે અમારા ગામમાં આવી અને આવું કૃત્ય કરવાનું ભાઈ અમને બધાવાસ તારે. કોર્ટ હુકમ કરે તો આ પેલા આ પાર્ટી લેવા અત્યારે તૈયાર છે. આ કેસ કોર્ટમાં હાલી રહ્યો છે 4 વર્ષની અંદર. તો છતાંય તું ભાઈ કોણ? મામલતદારથી મોટો તું, પ્રાંતથી મોટો તું. તો આવી રીતના તું અહીંયા આવીને માણસોને બધાવાનું કરે, જ્યાં આવીને વિડીયો શોબાજી કરે. અને તું એવું કહેશો કે અહીંયા હલાણ 8 વર્ષથી બંધ છે. એની પાછળ મિત્રો પાછળ ડેલો છે જ, છતાંય આ લોકોને બે બાજુ હાલવું છે અને આવી રીતના ખોટા એ બધાવાના ધંધા કરે છે, ગામમાં અશાંતિ ફેલાવે છે. અને હવે તું એમ કે છો ભાજપના ગુંડા અત્યારે બેલા રાખી દીધા છે, હવે તારા તેવડો તો તારા બાપને લેતો આય. આ બેલા એ પડ્યા છે, હવે તું આય. હવે હું અત્યારે રંગીલા શહેર રાજકોટમાં છું અને રાજકોટ વાસીઓ બધા જ ખૂબ નારાજ છે, અકળાયેલા છે કે રાજકોટનું તંત્ર એવો નિયમ લઈને આવેલી છે કે હેલ્મેટ કમ્પલસરી, હેલ્મેટ પહેરવું જ જોઈએ. મનુષ્યનું જીવન બચતું હોય તેનાથી મોટું કંઈ નથી. પણ જે સરકાર હેલ્મેટનો કાયદો લાવી રહી છે એને ખરેખર રાજકોટ વાસીઓના, ગુજરાતની જનતાના જીવન બચે એમાં રસ છે. જેવું હોત તો આટલા બધા દારૂ નાડા ના ચાલતા હોત, આટલા જુગાર નાડા ન ચાલતા હોત, આટલા કુટનખાડા રાજકોટ શહેરમાં ન ચાલતા હોત, આટલો દેહ વ્યાપાર ન ચાલતો હોત, રાજકોટ શહેરની અંદર એમડી ડ્રગ્સ ના આવી હોત અને અગ્નિકાંડ જેવી ઘટના ન બની હોત.
આ સરકારને મનુષ્યના જીવન બચાવવામાં રસ હોત તો ડીસાની ફેક્ટરીમાં આગને લાગી હોત અને હમણાં વડોદરા શહેરમાં બ્રિજ કોલેપ્સ થવાના કારણે, બ્રિજ તૂટવાના કારણે 20 થી વધારે નાગરિકોનું જીવન હુમાયા ન થયું હોત. એટલે બેસિકલી હેલ્મેટની કંપનીઓ જે હેલ્મેટનું મેન્યુફેક્ચરિંગ કરી છે એની ઘણીવાર સાંઠગાંઠ કેટલાક તંત્રના માણસો સાથે હોય છે. એમને રીઝવવા, એમનો ફાયદો કરાવવા, એમને ગજવા ભરવા માટે લોકોને પરેશાન કરવામાં આવતા હોય છે. અને રાજકોટ વાસીઓનું ખાસ એવું કેવું છે કે હેલ્મેટ અમને પહેરાવો, નો પ્રોબ્લેમ, અમે પહેરીશું, પણ એ પ્રમાણેના રોડ રસ્તા તો આપો. ચારેકોર રાજકોટ શહેરમાં ભૂવા, ચારેકોર ખાડા, ભ્રષ્ટાચારના કારણે, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે આખું રાજકોટ શહેર બરબાદ થઈ ગયું. રાજકોટ જેતપુર હાઈવેની પરિસ્થિતિ કંગાળ છે, બિસ્માર છે. એટલે જેમ લોકોએ કહેલું કે રોડ નહીં તો ટોલ નહીં, એમ રાજકોટ વાસીઓનું આ મુદ્દે પણ કેવું છે કે રોડ નહીં, ખાડા ભૂવા નહીં પુરાય તો લોકોની હેલ્મેટ પહેરવાની તૈયારી નથી. એટલે રાજકોટના તંત્રે અને સરકારે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ. બીજી એક બહુ મહત્વની વસ્તુ ખાસ કહેવા માંગુ છું કે આપણા હર્ષ સંઘવીભાઈ ગૃહમંત્રીએ હમણાં રાજકોટ શહેરમાં અગાઉથી મેચ ફિક્સિંગ વાળો અગાઉથી અરજદારોને કહી રાખ્યું કે આવા સવાલ પૂછવાના એવો કન્વિનિયન્ટ સગવડો ધર્મ જેને કહેવાય એવો એક લોક દરબાર રાખ્યો. આવનારા દિવસોમાં હું લોક દરબાર રાખીશ અને નકલી નહીં, એ અસલી લોક દરબાર હશે. ત્યારે ખબર પડે કે રાજકોટ શહેરમાં કેવા ધંધા ચાલી રહ્યા છે અને રાજકોટ ભારતીય જનતા પાર્ટી એ કેવું શાસન ચલાવી રહ્યું છે. આવનારા દિવસોમાં હું ફરી રાજકોટ આવીશ અને હર્ષ સંઘવી જે નકલી લોક દરબાર કર્યો એની સામે અસલી જનસુનવાઈ, અસલી લોક દરબાર થશે અને સાચા અર્થમાં ત્યાં રાજકોટ વાસીઓ, રાજકોટ જિલ્લાના લોકોનું પણ સ્વાગત છે. પોતાના પ્રાણ પ્રશ્નો એ લોક દરબારમાં ઉજાગર કરી શકશે. દીવ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત, અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે. એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો. જય જય ગરવી ગુજરાત. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દીવ મિરર ન્યૂઝને જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.